બધાય દાયરાને રામ રામ સીતારામ ને જય માતાજી। આજે આપણે વિડીયો ઠાણ ટુકડો ચાલુ કરીએ। સવારની કામને વાહ કંઈ કર્યો નથી અને મોડો મોડો એ વટાણે ચાલુ કરા ને આજે આપણે હે ને ઘરે એક મહેમાન આવવાના હે ને મહેમાની પણ પહેલી જ ફેરે આવે, આપણે વિડીયામાં નથી લીધા અને સાયપ્રસમાં જ હમણાં આવ્યા નવા મહેમાન, તો એ અટાણે મારે ઘેર આવે અને બસ મેં જીવું છે થોડુંક અને જો હજે લુગડા ઉપાડવાના છે અને મેં બધું રાંધવું ખરી એવું તો રાંધવાની તૈયારીઓ કરાવ્યું તો મેં ગાલો અટાણે થોડોક વિડીયોની શરૂઆત કરતા ને કામ રાંધીએ એ જે કંઈ નક્કી કર્યું ને નહીં તા કાંઈથી ને આવી એટલે જોઈએ કે કામ નવીન રાંધીએ એ પ્રમાણે અગડી એનો ફોન આવ્યો કે અમે જરાક ખમેન આવીએ એટલે એવી જરાક ખમેન આવે ને તો તમે થોડા જ કંઈક ક્રાંતિ થા પછી કંઈક નીતા આવે ને કરવા લાગીએ ને કંઈક હું કરી મા દીકરી બે થઈ અને કરેલી હોય નીતા 8 વાગે આવતી રહી અને થોડીક વાર તમે પછી વિડીયામાં બનાવી જો તો તમને બતાવી કે કોણ મહેમાન નવીન આવે એ તો ખાસ જોવાનું ભૂલજોમાં। ને આપણી જુલીબેન છે ને અહીંયા જો સાની મની બેઠી જોતી હતી ટીવી, ભજન સાંભળતી હતી પગડી ભજન કર્યા બંધ તો આપણી જો આમાં ભજન નહીં હાલે ટીવીમાં, તો જુલીબેન આપણી ભજન સાંભળતી ત્યાં બેઠી બેઠી અમારા આકોર થોડુંક નાનું એવું એક્સિડન્ટ થયું તો નિર્મલે ભજન બંધ કરી દીધા નહીં જોવે તો બાઈ નથી પણ પોઈતી સાની મને આવે ને બે ગઈ નિર્મલ પાસે મારે રાંધવું હતું ત્યાં ગાલો હું રહોડા જા અને કંઈક થોડા જાજુ રાંધવાની તૈયારીઓ કરા તો હું રાંધેલા અને કાલે નિર્મલ એક વસ્તુ લેવો હતો એટલે 2-3 દી થયા લેવો પાકે ને તો હુકાવું થઈ રહ્યું પણ મને અંદાજી લાગે કે મટુકું હે ને આપણે ઇન્ડિયામાં શરબત કરીને પીએ ને આના માણા લુખું ખાય તો નિર્મલે એક ભાઈ દીધું હતું તો લેવ્યો નિર્મલ તો હાલો આને મોરીએ જેની આમાંથી મટુકું જ છે કે બીજું કંઈ છે તો એવા મટુકું જ લક્ષ શકતા એ હે મોરાને ટ્રાય કરા કામ છે એ મને ખબર નથી મારા અંદાજ પ્રમાણે મટુકું એ મને એવું લાગે કે ખાવાનું કહેતા તો છે જો લક્ષ હું કહેતી હતી ને કે મટુકું જ છે પણ આપણે શરબત કરીને પીએ ને આ આઈની ખાય હાતા જો કેવો આવે પાકલ ભેરજી હોય મસ્તીનો સમશીત શેખ જેવી ને તો હવે મણિયાનું શરબત તો ને ભાવતું પછી જરાક ટ્રાય કરા જેની હુકાવા આવ્યું ઇન્ડિયામાં જ બધા ગુલાબી પહેરો ને પાકલ ગુલાબી પહેરો ચૂણી થાય કે હું ખા બીકાટ નાખી દે। હાલો એસકે બ્લોગમાં બધાનું સ્વાગત છે। બધાને જય માતાજી જય વચરાજ। કેમ છે બધાને મજામાં? અમે મજામાં છે। બસ જો શાંતિભાઈની ઘરે આજે દાળ પકવાનો પ્રોગ્રામ છે। શાંતિભાઈ હલો આજે મારા દીકરે લોક ચાલુ કર્યો અને ફરમાઈશ હતી કે દાળ પકવાન ખાવા, હા ફરમાશ હતી જો શાંતિભાઈ અત્યારે દાળ પકવાન કરીએ તો આપણે હે ને પૂરી ઉતરીએ આમાં ખાટી ચટણી છે ને આમાં ફોદીનો લીલા મરચાની ચટણી છે અને બી ઘટ્યા તો તારે લેવા ગયા હા મહેમાન બી લેવા ગયા રોહિતભાઈ ને બે રોહિત ને લાખો બે બી લેવા ગયા એ જે આવ્યા ને તે એટલે આવે તો નીતા જે કાંઈથી આવીને તો જે આખો રચલી પૂરીઓ તરવાની છે કે આમાં તર્યું દાળમાં પડી જે આપણી આટલા પકવાન તરાણા હજી આટલા પડ્યા બરોબર મોરવાની બાકી છે એમાં દાળ આમાં દાળ છે બાકી ચટણી તમને બતાડી જ દીધી બરોબર ને આ અમારા મહારાજાને બાંધ્યો એટલે હે ને ગમતું ને તેને જરાક અને થોડીક વાર પહેલા મેં તમને કીધું હતું કે આજ મહેમાન આવવાના હે ને એ પહેલી ફેરે જ છે મહેમાન હા અને આ સાયપ્રસમાં આવે એની નવા છે અઠવાડિયું જે નહીં થયું હોય તો એ મહેમાનની જો તમને દેખાડે રોહિતભાઈના ફાધર હા અટાણ સુધી મેં કીધું નતું કે કોણ મહેમાન હે રોહિતના પપ્પા હે ભાઈ નિર્મલભાઈ મોબાઈલ હા કે અત્યારે એમ એની તો મોબાઈલ જ છે બરોબર કેશોદમાંથી પણ ઘણા વિડીયો જોવે એટલે વરસ તો થઈ જ જો હા કેશોદમાંથી જે વિડીયો જોતા હોય બરોબર એ કમેન્ટ કરજો
રામ લખો ની હા મોહી જો રામ લખો ની કી તો કાં કે રામ ને લખો ની પછી ભીખાને ગીગના તને કીએ હા ભીખો ભાઈ જો તો કાં કે ભીખા ભાઈ જોજો તમારો પાડો હે પૂગે ને તમાર ને તાવું તમારો વારો હે આવવાનો. તમારો વારો હે તમે આવો બધાય વારા પડતા વારા ને કોઈ દાળ પકવાન ખાવા હોય તો આવી જાવ જો તો બધાય થાત ન થાય તમે નાથી પૂછ્યો તો પૂગ્યો તો થઈ જાય એટલે લે જાય કે ખવાઈ જાય ખવાય લો. અને આપણે રાખ્યું આ કાઈ ખાઈ થોડા જ હોય મહેમાન આવતા હોય તો વેલકમ. હારું રાખ્યું એ તો કાંઈ મહેમાન હારું રાખ્યું આપણે એવું કહીને એ તો કઠીએ તો એવું તેવું થાય તો અમારા બાપુ કરી દે. હા આપણે કરી નાખ્યું ચૂલામાં કઈ એટલે કઈ વાંધો નહીં હા બરોબર. એ તો કાંઈ કે બાપુ એ અમારે કરી દે બાપુ નાનો પડે. હા ને મોરબી વાળા ખાસ ધ્યાન રાખજો. ફૂઈ હે હા વિડિયો લાઈક ને કરજો ને જોજો. બાપુને તો તમે ઓળખતા અહીંયા નવે બાપુને ફૂઈ કઈ આ અમારા ફૂઈ હે બરોબર. ને જો આઈસ કે વ્લોગ ને તમે એને સપોર્ટ કરતા રહ્યો. લક્ષણ ફૂઈને ઘરે જોઈ મારા જેવું હે ને અહીંયા સાયપ્રસમાં લગભગ કોઈ સુખી નહીં હોય. એક બે દી ઘરનું તો કારક જ ખાતો હોય છે નહીં ખાતો એ તો કાંઈ ઘરનું તો કારક જ ખાતો હોય એમાં 8 દી માં 5 દી તો મારે ઘરે જો એકાદા બે દી હે ને એકાદા બે દી શાક રોટલી એમ થાય ને કે એવા જ બનાવેલા બરોબર. તમારે ફૂઈનો ખાલી એકવાર મેસેજ આવી જાય ને કે હાલો એટલે આ તાર લુગડા બદલાવીને સીધા ભાઈ ગયા. રોટલા નાના મુકન ભાગે હોય ઈને કે તો કાલું ભેગું લેતો જ ના બધાય ખાય ઓલું ઘેર તૈયાર પડ્યું હોય ને એને મૂકી તો કાલો ભાઈ વાંધો નહીં. ઈ કેવા હારું મુકે ખબર હે પાછું બીજે ટિફિન ની કાઢી યાર હે બહુ બીજે દી ફૂઈ પાછો વાંધો ન આવે ને એમ. દેખો બાપુ બહુ તૈયાર હે કે બીજે દી માર પાસે ઉપાધિ મેં નકર તો યાર લેતો હવે ટિફિન માં નાખે તો ઈ બધાય ખાઈ લીએ. આ તો વળી પાછું મારે પૂરું થઈ જાય ને યાર વ્યૂઝ ને ખબર હોય બધાય કે બાપુ બરોબર જ કરતો હોય બધું. બાપુ પોતા પોતું જ કરતો હોય બાપુને વાહે પડ્યા કે તું બાપુ ખબરાવે ને વાત જોઈએ છે ને આ વિડીયો હે ને આ વિડીયોમાં ઓછામાં ઓછી 20 કોમેન્ટ આવી જાય ને તમારે કે બાપુના ઘરે બધાય ખાવા જાઉં બરોબર એટલે 20 કોમેન્ટ આવી જાય ને એટલે મારા ઘરે હે ને આપણે સૂકી ભાજી દૂધ પાક પછી અહીં મિષ્ટાન મળે મિષ્ટાન પૂરી પછી છાશ ને સલાડ ને પાપડ આટલી વસ્તુ રાખવાની જવાબદારી મારી. હાલો તો આપણે હવે વાત કરીએ જ તમને કે આ હે ને યુટ્યુબના વ્લોગમાં 20 કોમેન્ટ આવી જાય ને ખાલી નોર્મલી કે ભાઈ બાપુના ઘરે તમે જાઓ અને બધાય જમી આવો એટલે આપણે હે ને શાંતિ ફૂઈને અને મહેમાનને બધાને જમાડવાના થાય કરે તો તમે કોમેન્ટ કરી દો બરોબર. એમ શાંતિ ફૂઈ તમને બે શબ્દ કહે કયો શાંતિ ફૂઈ ભલાઈ તમારે બધાને ઈ કોમેન્ટ કરી દયો એટલે આપણે ખાવાનું મળે. આપણે બાવાનું જોતું હોય ને તો બીજે ખાવા જાવું ને પણ ખાવું ઈ પાકું છે. મારો વરદીમાં એકવાર વારો આવે એ બદલે જો કોમેન્ટ આવે ગઈ ને આ તો જ જાય છે નકર જે પાકું પાકું પડે. નકર પાછો હેપી બર્થડે વારો આવે એટલે રાખજો. એવું તમારે આપણે જોઈએ બરોબર. એટલા જો આપણે યુટ્યુબમાં સપોર્ટ કરે તમને બરોબર એ બધાનો હું આભાર માનું. હવે જો કોમેન્ટ વી આવે જાય એટલે મને સ્ક્રીનશોટ નાખી દેજો એટલે તમે બધાય પાકું આપણા ઘરે આવી જ જજો. પાકું 100%. તમે એક જણું 5 કોમેન્ટ કર્યો ને તો યાર લે એવું નહીં કે બધાય એક હાલો વાંધો નહીં એક જણું 5 કોમેન્ટ પર 5 કોમેન્ટમાં કાયદેસર એમ કે ભાઈ જાઓ તમે બાપુના ઘરે જમી આવો ને ત્યાં વિડીયો ઉતારી આવો. હા બસ હા એવી રીત ગમે કે કોમેન્ટ કરવી હા જોઈએ. બરોબર એવી રીતના કોમેન્ટ ભલે 5 કોમેન્ટ એક જણો કરે પણ એક જણાની 5 જ 5 થી વધારે નહીં. હા 5 હોવી જોઈએ. 5 હોવી જોઈએ. ઓકે હાલો હવે જોઈએ. હા પાકું તમારો દયા બધાની વિશ્વાસ છે વિશ્વાસ ન કરો તમે કાંઈક નકર વારી પાછો 10મા મહિના વારો આવી છે 20 તારીખે હેપી બર્થડે માં એ હું તમને કહી દઉં. જોવી જોઈએ તો તમે એમ કોમેન્ટ કરી જ દીજો. હું તો દાળ પકવાન ખવડાવતા ને ઈ એટાણે વિડીયો બોલ્યો ને ઈ જ પાછું હું તમને વિડીયો ઉતારીને મોકલી કે આમાં એટલું જ આવ્યું કે નથી આવ્યું. હા એ જવાબદારી મારી. સૂકી ભાજી દૂધ પાક સલાડ પછી હું હતું છાશ હતી ને પૂરી હતી બરોબર ને પાપડ હતા. પાપડ અહીંયા હે તો ઓકે પાપડ મળે આપણે જો હા એમાં તો મળે. કઈ વાંધો નહીં. હાલો તો એ બધી છે ને તમે આ વિડીયો જોઈ બરોબર ને પાછા કયો. બાકી અમારા નીતાબેન અત્યારે કામે છે હજી બેન બિચાર આવ્યા નથી બરોબર એટલે એ આવે એટલે કહેવું અમે એને એકવાર કહેવું કે ભાઈ જો આ મેં શરત રાખી તો તું બે લીટી કહી દે કે શું કહેવાય 20 કોમેન્ટનું ઓકે કરે ને તમે બધા આવો મહેમાન થઈને રાહ જો ઓકે ભલે હાલો એવું બનાવી લે ને પાછા ઓકે થઈ જાય બધું હાવ
ને વ્યારા કરવા બેસીએ એટલે તમને નૂતરું દઈ દઈએ હજી એકવાર. ઓકે ભલે ચાલે આગળ. હાલો બધા વ્યારા કરવા બેસી ગયા એમ. તો આ ફૂઈ દાળ પકવાન બનાવ્યા બરોબર. આપણી ડીશ નિર્મલભાઈ તૈયાર આવ્યો. નિર્મલભાઈ જો અહીં આપણા મોંઘેરા મહેમાન, પછી મારા મામન. ઓહો માતાજી. આ ભાઈ બ્લોકનું નામ ને ભાઈ તમારે શું કહેવાય આઈડીનું ઓલું જરી કંઈક પાછું રિપીટ કરી દેજો. AKR બ્લોગ યુટ્યુબમાં બધા આ સાયપ્રસમાં ધૂમ મચાવે હે. બાકા ઝીકી આ જોવું જોઈએ. ઈ દાળ પકવાન દેખાય, દાળ પકવાન દેખાય. પકવાન બાકી તૈયાર છે. ટેકોનો ટેકો થઈ જાય ને. એવું કંઈ ન થાય હો. હે બાપુ? એમાં પછી વેફર ના આ બધા વેફર તો પાસે અમારે આ તો બધો લકડો મારા બાપુનો. દાળ પકવાન પછી વેફર શું ખાય? આમાં આમાં બધા શું કહે ફૂલ ટેવ પડી ગઈ હોય ને પહેલેથી. જીવી ટેવ કેવી ટાયર જીવી? અહીંયા જ છે ફૂલ. હાલો તો આમાં દાળ ને પકવાન ને એ બરોબર અમે એમ હરિહર કરેલી છે. તમે આવો. તમે બધા વ્યારા કરવા આવી જાઓ બરોબર. બાકી મળીએ પાછા નવા બ્લોગમાં બરોબર. લાઈક સપોર્ટ અને શેર કરો, કોમેન્ટ કરો બરોબર. બી કોમેન્ટની રાહ જોવા હું તમારા બધાની. હા હા. ઓકે તો હમણાં વિડીયો મૂક્યા ભેગો પેલો વિડીયો હું જોવાનો છે કે 20 કોમેન્ટ ને થઈ ગઈ ને પેલા મૂક્યા ભેગી કલાકમાં જો 20 કોમેન્ટ થઈ ગઈ ને તો ડાયરેક્ટ બધું કરી નાખવાનું હે. ભલે હાલો બધાને જય માતાજી ને જય વછરાજ. જીવી તો આપણે